અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 4.3 જોવાના છીએ. નવનીત પ્રેક્ટિસ વર્ક ધોરણ 6નો. નીચે આપેલી આકૃતિ પરથી માગેલા પ્રશ્નોના જવાબ આપો. ખૂણો એ બી ડીના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો એ બી અને ડી તો કયું છે? એમ છે. આપણે જોઈએ ને ખ્યાલ આવી જાય અહીં એટલે એમ. ખૂણો ડી બી સીના અંદરના ભાગમાં કયું બિંદુ છે? તો ડી બી સી. તો વિદ્યાર્થી મિત્રો અંદર કયું છે? એન. તો અહીં શું આવશે? એન. ખૂણો ડી બી સીના બહારના ભાગમાં કયા બિંદુ છે? તો તમે જુઓ ડી બી સી બહાર એક એ છે અને એક એમ છે. તો અહીં એ આવશે અને એમ આવશે. ખૂણા એબીડીની ઉપર આવેલું અન્ય બિંદુ કયું છે? તો જુઓ એ બી ડી ઉપર એટલે એની રેખાના ઉપર ઈ આવેલું છે. તો અહીં શું આવશે? ઈ. ખૂણા ડી બી સીની ઉપર આવેલું અન્ય બિંદુ કયું છે? તો ડી બી સી તો કયું આવેલું છે? ઈ. તો એમાં ઈ આવશે. તો બેમાં ઈ આવ્યું. ખૂણો એબીડી અને ખૂણો ડીબીસીનો સામાન્ય ભુજ કયો છે? તો એ બી ડી અને ડીબીસી તો બંનેમાં બીડી સામાન્ય આવ્યું. તો અહીં શું આવશે? બીડી. ભુજ એટલે કિરણ. હવે કાચી આકૃતિ વિદ્યાર્થી મિત્રો દોરવાની છે આપણે. હવે વિદ્યાર્થી મિત્રો પહેલી આકૃતિ દોરીએ. તમારે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. ઓકે. હું પેનનો ઉપયોગ કરું છું તમને વ્યવસ્થિત દેખાય એટલે. બંને ખૂણામાં એક સામાન્ય બિંદુ હોય તો બે ખૂણા દોરવાના છે અને એમાં બિંદુ એક જ સામાન્ય હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તો આ સામાન્ય બિંદુ લઈએ. 1 આ 2 ના 3. ચલો ઓકે. જુઓ અહીં નામ આપીએ એ, અહીં આપીએ બી, અહીં આપીએ સી અને ડી. તો બે ખૂણા થયા કયા કયા? એ ડી બી અને બીજો કયો થયો? બી ડી સી. બંનેમાં એક જ સામાન્ય બિંદુ કયું આવ્યું? ડી. એટલે પહેલી આકૃતિ કઈ આવશે? આવી આવશે. બરાબર છે. બીજું છે બંને ખૂણામાં શું કીધું છે? બે સામાન્ય બિંદુઓ હોય. તો એવું દોરવાનું છે કે જેમાં બે સામાન્ય બિંદુઓ હોવા જોઈએ. તો એની આકૃતિ આ રીતે આવશે. અહીં પહેલાં લીટી દોરી દઈએ. ઓકે. પછી અહીંથી અહીં લઈ લઈએ અને આ છે એ અહીં લઈ લઈએ. ચલો જોઈએ. અહીં આપીએ એ બી સી ડી ઈ. તો કયા બે ખૂણા થયા? એ બી સી અને બીજો ડી સી ઈ. તો વિદ્યાર્થી મિત્રો શું કીધું હતું? બે સામાન્ય બિંદુ હોય. બરાબર છે. તો જુઓ આમાં શું થશે? અહીં ખ્યાલ આવ્યો? કયું? બી અને સી બંને સામાન્ય બિંદુ વિદ્યાર્થી મિત્રો થવાના છે. તો બે સામાન્ય બિંદુ થઈ ગયા છે. ઓકે. ચલો હવે જોઈએ આગે. તો શું કહે છે? બંને ખૂણામાં એક કિરણ સામાન્ય હોય. ત્રીજું એક કિરણ સામાન્ય જુઓ. તો અહીં કરી દઈએ. આ 1 આ 2 3. તો અહીં આપી દઈએ એ
અહીં બી, અહીં સી અને અહીં ડી. તો વિદ્યાર્થી મિત્રો એ ડી બી અને બી ડી સીમાં ડી બી બંનેમાં કેવું છે? સામાન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો 3 એ 3 આકૃતિ તમારે આ રીતે દોરવાની.